જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 23માં આપણી એક્સરસાઇઝ આગળ નામકરણનું હોમવર્ક હતું એ શીખવાડ્યું હતું. પછી એક્સરસાઇઝના પ્રશ્ન નંબર 1 થી 18 ચલાવ્યા હતા. આજે લેક્ચર નંબર 24માં એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 19 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 19 ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ પ્રશ્નો છે. આપણને બે નામ આપ્યા છે, 2,2-ડાયમિથાઇલ પેન્ટેન અને 2-ડાયમિથાઇલ પેન્ટેન. બોલો આ બે પૈકી કયું નામ સાચું છે? તો ધ્યાન રાખજો, ડાય હોય એટલે બે નોટેશન હોવા જોઈએ. ડાયમિથાઇલ એટલે કે બે મિથાઇલ સમૂહ છે, પેન્ટેન એટલે કે કાર્બનની 5 કાર્બનની શૃંખલા છે, એમાં બે મિથાઇલ. હવે એમાં એક મિથાઇલનું સ્થાન આપણને આપ્યું છે, બીજાનું નથી આપ્યું. એનો મતલબ કે આ નામ ખોટું છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા બે મિથાઇલનું સ્થાન આપ્યું છે, એટલે કે આ નામ સાચું છે. બોલો કમ્પ્લીટ. તો આવા પ્રશ્નો પણ જીનીટમાં પૂછાઈ જાય છે. ચોપડીની એક લાઈન છોડવીને મૂર્ખામી છે ભાઈ, જે લોકો જીનીટની તૈયારી કરે છે, ખાસ કરીને બાયોલોજીવાળા, એમના માટે તો ચલો એવી રીતે. પ્રશ્ન નંબર 20, 2,4,7 ટ્રાયમિથાઇલ ઓક્ટેન. બોલો. અને 2,5,7 ટ્રાયમિથાઇલ ઓક્ટેન. બોલો આ બંને પૈકી કયું નામ સાચું છે? તો હવે બંધારણ દોરવાની જરૂર નથી. કેમ? તો આપણે જોયું ઓક્ટેન એટલે 8 કાર્બનની શૃંખલા, એમાં ટ્રાયમિથાઇલ. તો ટ્રાયમિથાઇલમાં ધ્યાન રાખજો 3 નોટેશન હોવા જોઈએ. તો અહીંયા 3 છે ને અહીંયા 3 છે, એટલે બે સાચા છે. ચલો એના પછી 21મું 2-ક્લોરો-4-મિથાઇલ પેન્ટેન અને બીજું છે 4-ક્લોરો-2-મિથાઇલ પેન્ટેન. જોજો હવે અહીંયા તમારી સાથે પહેલા બે ઉદાહરણ હતા ને, એમાં એક જ સમૂહ હતા, વિસ્થાપિત સમૂહ તરીકે મિથાઇલ જ હતો. પેલામાં ડાય હતો, અહીંયા ટ્રાય થયો. અહીંયા બે અલગ અલગ આવ્યા એટલે બેના નોટેશન હોવા જોઈએ. ચલો છે તો શું બે સાચા? ના. તો એ પછી ABCD જોવાનું. બોલો બરોબર. બોલો ABCD વાઇઝ પણ સાચા છે. તો હવે આપણે જોવું પડે ખરેખર આ સાચું કેમ, તો આમાંથી સાચું કયું? તો એના માટે બંધારણ દોરવું પડે. બરોબર. આપણે ગમે તે એક બંધારણ દઈએ, અહીંયા બીજા ઉપર ક્લોરીન અને ચોથા ઉપર મિથાઇલ લઈએ. બોલો તો અહીંથી નંબર આપીએ તો 1 2 3 4 5, અહીંથી નંબર આપીએ તો 1 2 3 4 5. બોલો શું થયું? આ રીતે થયું નામ, અને આ ક્રમ આ રીતે થયો. બોલો આ બેમાંથી સાચો ક્રમ કયો છે? તો મેં તમને કહ્યું હતું કે જ્યારે બધા જ લટકતા, આ બે લટકતા સમૂહો છે, લટકતા સમૂહ હોય ત્યારે ઓછામાં ઓછો ક્રમ કોને મળવો જોઈએ? કોનો મળવો જોઈએ? જો અહીંયા સરવાળાનો નિયમ જોવા જઈએ ને તો એ લાગુ નથી પડતો. 2 ને 4 6, 2 ને 4 6. તો સરવાળાનો નિયમ લાગુ ના પડતો એ વખતે પાછું શું જોવાનું? તો જેનું નામ ABCD વાઇઝ પહેલું આવતું હોય એ સાચો ક્રમ, તો આપણું આ સાચું નામ થાય. કમ્પ્લીટ. ચલો એના પછી બ્યુટ 3-ine-1-ol. બ્યુટ 3-ine-1-ol અને બ્યુટ 4-ine-1-ol. બોલો ચલો. તો આમાંય તમારે બંધારણ જ દોરવું પડશે. બંધારણ ગમે તે એકનું દોરી કાઢો, એવું નહીં કે તો તમને ખબર પડી જશે કે આ સાચું છે ખોટું. તો આપણે પહેલું દોરીએ બ્યુટ. હવે 3-ine, તો આને પહેલો નંબર આપી દઈએ એટલે આ 3-ine થયો, અને એમાં પહેલા કાર્બન ઉપર OH. ચલો હવે અહીંયા જોઈએ તો અહીંયા દોરીએ તો જો આ સાચું થયું, આ બંધારણ સાચું જ થયું છે, કારણ કે આ પપ્પા થયા એટલે અહીંથી નામ આપવું પડે, ક્રમ આપવો પડે. તો 1 2 3 4 એટલે બ્યુટ 3-ine-1-ol થયું. પણ હવે જોઈએ ચલો અહીંયા બોલો 1-ol, અહીંયા OH લખી નાખ્યો, એક નંબર આપ્યો તો 2 3 4. શું અહીંયા ટ્રિપલ બોન્ડ હોય ખરો? આગળ કાર્બન જ નથી, તો આ ખોટું. આગળ કાર્બન નથી. ચલો એના પછી તો આ 22મો પ્રશ્ન પત્યો. હવે ધ્યાન રાખજો,
હવે બંધારણ દોરવાના છે. તો 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન 2,2,4 ટ્રાઇમિથાઇલ પેન્ટેનનું સંઘનિત અને બંધ રેખા બંધારણ જણાવો અથવા દોરો, આવું પૂછ્યું છે. તો જો આપણને ખબર છે જ્યારે આપણે નામ ઉપરથી બંધારણ કરવું હોય તો પાછળથી આમ ડાબી તરફથી જમણી બાજુ જમણીથી ડાબી બાજુ તરફ જવાનું. તો બોલો મેં 5 કાર્બન લઈ લીધા, પેન્ટેન છે એટલે આટલું પત્યું. પછી એને નંબર આપી દીધા 1 2 3 4. હવે એમાં બીજા ઉપર 2 છે અને ચોથા ઉપર 1 છે, તો અહીંયા CS3 કરી દીધા. હવે બાકીની સંયોજકતા હું શેના વડે સંતોષી દઈશ બોલો? તો હાઇડ્રોજન વડે. અહીંયા નહીં આવે, અહીંયા 2, અહીંયા 1 આવશે ને અહીંયા 3 આવશે. આ કયું બંધારણ થયું ભાઈ? તો સંઘનિત બંધારણ થયું. સંઘનિત બંધારણને આ રીતે પણ લખાય, CS3 પછી C, આ 2 સાથે છે તો અહીંયા ટ્વાઇસ, પછી પાછું CH2 CH, પાછું CS3 અને પછી પાછું CS3. તો આ સંઘનિત બંધારણ થયું. આ વિસ્તૃત બંધારણ છે અને હવે સંઘનિતમાં ફેરવ્યું, આપણે કન્ડેન્સ કર્યું, ભેગું કર્યું. હવે બંધ રેખા તો આમાં ઉપરથી જ દોરાય. તો જોજો આની સીધે સીધી 1 2 3 4 ને 5, 5 ખૂણ, તો 1 આ 2 થયા, 3 4 અને 5, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. એમાં પહેલા બીજા ઉપર 2 CS3, ત્યાં તમારે CS3 લખવા હોય તો લખવાના, ના લખવા હોય તો ચાલે, સીધી લાઈન દોરી દેવાની. CS3 સિવાયનો સમૂહ હોય ને તો જ લખવાનો, CS3 નહીં લખવાનો. અને પછી એક અહીંયા કરી દઉં. તો આ જ વસ્તુ આનું સંઘનિત બંધારણ થયું. આ જ વસ્તુ આની સંઘનિત બંધારણ થયું. ચલો એના પછી જઈએ 2 હાઇડ્રોક્સી 1 2 3 પ્રોપેન ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. જોજો શું થયું? 2 હાઇડ્રોક્સી પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ, એટલે પ્રોપેન ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. બોલો કાર્બોક્સિલિક એસિડ છે 3 વખત અને એમાં પાછું પ્રોપેન ઉપર, તો આપણે 3 કાર્બન લઈ લીધા. અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ લખ્યું છે. જો ઓઇક એસિડ નથી લખ્યું. ઓઇક એસિડ લખ્યું હોય તો અહીંયા જ OH લખવા પડે, અહીંયા 3 જગ્યાએ OH લખવા પડે. પણ કાર્બોક્સિલિક એસિડ લખ્યું છે એનો અર્થ શું થયો? એનો અર્થ થાય કે અહીંયા COOH છે 3. પછી તો આટલે સુધી પતી ગયું. જુઓ હવે 2 હાઇડ્રોક્સી તો અહીંયા OH, બરોબર. ચલો હવે આનું સંઘનિત બંધારણ લખવું હોય શું લખાય? તો સંઘનિત બંધારણ આ રીતે લખાય, HOOC, પછી અહીંયા બોલો H2 આવશે, અહીંયા H2 આવશે. આની 4 સંયોજકતા સંતોષાયેલી છે. CH2 પછી COOH OH આ રીતે, પછી પાછું CH2 COOH. તો આ થઈ ગયું તમારું સંઘનિત બંધારણ. આ આગળ પાછળ ચાલે, એનો બહુ ફરક નથી. હવે બંધ રેખા બંધારણ દોરવું છે તો જોજો આ રીતે તમે દોરી શકો. COOH COOH અને OH. સંતોષીમાંનું ત્રિશૂળ, સાવિત્રિક એસિડ. આનું નામ શું? સાવિત્રીનું ત્રિશૂળ, સાવિત્રિક એસિડ છે આનું નામ. ઓકે, ચલો એના પછી આ રીતે ના કરવું હોય તો તમે આ રીતે દોરી શકો. જો બંધ રેખા બંધારણ આ રીતે દોરી શકાય. 1 2 3 4 ને 5, તો 5 ખૂણા 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. હવે તો જોજો અહીંયા HOOC, અહીંયા COOH અને અહીંયા COOH. અહીંયા OH લખી નાખો, પતી ગયું. ઊંધું ચતું ગમે તે રીતે દોરાય ભાઈ, સાચું જ પડે. સમજ્યા? ચલો એના પછી હેક્ઝેન ડાયઆલ. બોલો તો ધ્યાન રાખજો. હવે આલ એટલે CHO સમૂહ, હેક્ઝેન એટલે 6 કાર્બન ને 2, એટલે કે આ તો આપણે શું કરવું પડે? 6 કાર્બનની પહેલી તો શૃંખલા દોરી દેવી પડે. 6 કાર્બનની શૃંખલા દોરવી પડે. હવે 2 ડાયઆલ છે, સ્થાન આપ્યા નથી, તો આપણને ખબર છે કે આ સમૂહ હંમેશા ક્યાં જોડાયેલો હોય? છેડે. તો અહીંયા HO, અહીંયા બધે H2 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 H2,
આ થઈ ગયું સંઘનિત. સંઘનિત આ રીતે લખાય HOC CH2 4 ટાઈમ્સ CHO આ રીતે લખાય. બોલો કમ્પ્લીટ. અને હવે જો એને બંધ રેખા સૂત્ર પ્રમાણે દોરવું હોય તો 1 2 3 4 5 6 કમ્પ્લીટ. 1 2 3 4 5 6 અહીંયા COOH અરે CHO સોરી અહીંયા CHO. બોલો અહીંયા પણ HOC પતી ગયું. ચલો એના પછી હા હવે 26મા પ્રશ્નથી મસ્ત પ્રશ્નો આવ્યા. ધ્યાન રાખજો 26મા પ્રશ્નથી સારા પ્રશ્નો આવ્યા છે. O2N હું અહીંયા લખીશ આખું સૂત્ર જ લખીશ CH2O માઇનસ અને CH3CH2O માઇનસ આ બે પૈકી કોણ વધુ સ્થાયી છે બોલો. તો એના માટે તમારે કશું કરવાનું નહીં. આ રીતે કાર્બન શૃંખલા દોરવાની. અહીંયા હાઇડ્રોજન બતાવવાના. ધ્યાન રાખજો અહીંયા માઇનસ અને અહીંયા પછી NO2 અથવા O2N NO2 અથવા O2N. ચલો એવી રીતે અહીંયા પણ તો CH3C જોજો આપણે જેની સાથે ઋણ વીજભાર છે એને જ દર્શાવીશું. તો અહીંયા હું આને CH2 કરી નાખું છું. બોલો અહીંયા હવે સીધો જ ઋણ વીજભાર આવી ગયો. આ બાકીના બે હાઇડ્રોજન. તો બોલો આ ઋણ વીજભારિત છે આ ઋણ વીજભારિત છે એટલે કે આ કાર્બેનાઇન છે આ પણ કાર્બેનાઇન છે. આ પ્રાથમિક છે આ પ્રાથમિક છે. તો હવેની સ્થિરતાને અસર કરતા પરિબળ કયું આવે તો પ્રેરક અસર. પ્રેરક અસરમાં તમને મેં ટ્રીક આપી હતી. એનસીસીમાં ફૂલ કલી બહાર આવી બરોબર. એનસીસીમાં ફૂલ કલી બહાર આવી ઓ ઓર ફીહા એ પ્રમાણે જોવા જઈએ તો એનસીસીમાં ફૂલ કલી બહાર આવી એન એટલે NO2 તો આ પ્રબળ ઋણ પ્રેરક છે એટલે કે આને ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે જ્યારે આ ધન પ્રેરક છે. આ ઋણ પ્રેરક છે આ ધન પ્રેરક છે. બોલો આને ઇલેક્ટ્રોન આ તરફ ખેંચ્યા તો ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે છે. જો હું આખું હવે પહેલામાં લખીશ એટલે તમે ફરીથી જોઈ શકો. જ્યારે આ NO2 ઇલેક્ટ્રોનને પોતાની જ્યારે આ ઇલેક્ટ્રોનને બોલો ઋણ વીજભારિત કાર્બન તરફ ધક્કો મારે છે એટલે કે એ દિશામાં મોકલે છે. તેથી બોલો અહીંયા શું થશે તો ઋણ વીજભારિત કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થશે બોલો. એને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે તો ઘટે છે એટલે કે તેનો ઋણ વીજભાર શૂન્ય તરફ ખસે છે બરોબર. બોલો અહીંયા શું થશે તેથી આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે એટલે કે તેની ઉપર બોલો ઋણ વીજભાર શું થાય છે વધે છે. હવે આપણને ખબર છે કે કયો પરમાણુ વધારે સ્થાયી હોય કે આયન તો પરમાણુ. કેમ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો બોલો અહીંયા શૂન્ય તરફ ગયો આ ઉપરથી વધ્યો તો બોલો આ વધારે સ્થાયી પેલો ઓછો સ્થાયી. તો આખું આ રીતે લખવાનું છે. ખબર પડી. ચલો એના પછી 27મો પ્રશ્ન એ જો ભાઈ આવા ઘણા બધો પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે આ રીતે વિચારીને જવાબ આપવાનો છે. સમજ્યા. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ બાંધછોડ કરતા નહીં નહીંતર 12 સાયન્સમાં બહુ જ તકલીફ પડશે. હું તમને કહી દઉં ઓનલાઈન મેથડનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેજો. આ વસ્તુ તમને બહુ જ ફાયદાકારક છે કારણ કે ફિઝિકલ ક્લાસમાં તમે ભણો તો એક વખત જતું રહ્યું આને તમે ઈચ્છો ને ત્યારે એટલી વખત જોઈ શકશો બરોબર. ઓફલાઈનમાં તમે એકવાર તમે ભણાવીએ એટલે જતું રહે. અહીંયા તમે ઈચ્છો એટલી વાર જોઈ શકો. તો આગળનો પ્રશ્ન છે પાઈ પ્રણાલી સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે.
દાતા તરીકે વર્તે છે. સમજાવો, કારણ આપી સમજાવો. બોલો, પહેલો તો પ્રશ્નને સમજો બરાબર, પછી તમે સમજાવી શકશો. તો પાઈ પ્રણાલી એટલે પાઈબંધ. તો પાઈબંધ યુક્ત કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આપણે એવું બંધારણ લઈએ. જો અહીંયા હું વધારે સમૂહ નહીં લઉં, વધારે કાર્બન નહીં લઉં, ઓછામાં ઓછા પાઈબંધ માટે આપણે 3 કાર્બનવાળું સંયોજન લઈશું, તો હું પ્રોપીન લઉં છું. ધ્યાન અહીંયા. બોલો, અહીંયા આ થઈ ગયું કમ્પ્લીટ. હવે અહીંયા આપણે રાખીએ H, અહીંયા 1 H, અહીંયા 2 H. બોલો, મેં તમને કહ્યું હતું આકૃતિ. હવે જો હું આકૃતિ જ દોરીશ, એ આ જ પ્રકારની આકૃતિ છે. આટલા ભાગમાં શું છે? બધા જ સિગ્મા બંધ છે, એટલે કે પૂરતા ઇલેક્ટ્રોન છે, કોઈ દ્વિબંધ નથી. બોલો, આ ભાગમાં અપૂરતા ઇલેક્ટ્રોન છે. બરોબર. હવે ઇલેક્ટ્રોન પ્રવાહિત છે, એટલે પાણી જેવી દશા થાય. બોલો, અહીંયા વધુ પાણી એટલે કે પૂરતું પાણી, અહીંયા ઓછું પાણી. શું આપણે બાલ્ટીમાં આ રીતે પાણી ભરી શકીએ ખરા? બાલ્ટી સીધી રાખીને ના ભરી, આમ ત્રાસી કરીએ ને તો ભરાય પાછું. ત્રાસી રાખીએ તો આ બાજુ વધારના બાજુ ઓછું લાગે, પણ એ તો ના, આપણે તો સીધી રાખવાની છે બાલ્ટી. આ અણુ સીધો જ છે. કમ્પ્લીટ. તો બોલો, હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન અહીંયા તરફ આકર્ષાશે. તો અહીંયા એવું થશે. બોલો, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જો આપણે ભણી ગયા હતા, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે શું થાય? આ ઇલેક્ટ્રોન આ તરફ જાય. ક્યાં જાય? આ ઇલેક્ટ્રોન એની તરફ જાય. તો વારા ફરતી આ પહેલાનો આવ્યો, પછી બીજાનો આવ્યો, ત્રીજાનો, અહીંયા આવા 3 બંધારણો મળશે. શું થશે? તો આપણે પહેલું એક બંધારણ દોરીએ છીએ ખાલી. બોલો, અહીંયા શું થશે? તો HC, આ H ધન વીજભારિત બનશે. આને ઇલેક્ટ્રોન યુગમાં આપી દીધું. આ બાકીના 2ના 2 M, પછી અહીંયા CH, પછી અહીંયા શું થશે? બોલો, પછી શું થશે? તો ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ બન્યો. પછી આ અહીંયા ગયું તો આ સિંગલ બોન્ડ બન્યો, અને આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હતા અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. 1 ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. ખબર પડી? એટલે કે અહીંથી હાઇડ્રોજન અહીંયા આવે તો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંથી અહીંયા ગયો, એટલે અહીંયા દ્વિબંધ બન્યો, અહીંયા સિંગલ બોન્ડ બન્યો, અને અહીંનો જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ અહીંયા જતું રહ્યું. ચલો, એવી રીતે ફરી બીજી આકૃતિ દોરીએ તો ધારો કે ROH જાય છે, તો આ પ્લસ ડેલ્ટા, આ 2H એમના એમ રહેશે, ડબલ બોન્ડ C H C H H. બોલો, અહીંયા જશે. અને ત્રીજી દોરું તો ત્રીજામાં નીચે, બોલો, આ H ડેલ્ટા પ્લસ સ્વરૂપે, અહીંયા ડબલ બોન્ડ C H C H H. અને તો અહીંયા જુઓ શું થયું? આને કઈ ઘટના કહેવાય? તો હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. શું કહેવાય? હાઇપર કોન્જ્યુગેશન. બરોબર, હાઇપર કોન્જ્યુગેશન. અને એના કારણે આપણને 3 બંધારણો મળ્યા, 3 હાઇપર કોન્જ્યુગેશન સંસ્પંદન બંધારણ મળ્યા. તો એ વધારે સ્થાયી થાય. તો બસ તમારે આટલું સમજાવવાનું છે કે પાઇપ પ્રણાલી સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તેવા સંયોજનોમાં હાઇપર કોન્જ્યુગેશન ઉદ્ભવે છે, જેના કારણે આવા સંયોજનોમાં પાઇપ પ્રણાલી સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. જોજો, એને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્ત્યો છે. આ બાબત નીચેની આકૃતિ દ્વારા સમજાવી શકાય. એટલે કે દાતા તરીકે વર્તે છે એ આપણે આકૃતિ દ્વારા જ સમજાવવાનું છે. ચલો, એના પછી ભાઈ આ સંસ્પંદન બંધારણો ખાસ 12મા ધોરણમાં તમે મારી પાસે ટ્યુશનમાં રહો કે ના રહો, મને બહુ ફરક નહીં પડે, પણ તમને આનાથી બહુ ફરક પડશે. તમને આનાથી બહુ જ ફરક પડશે. સંસ્પંદન બંધારણો આવડતા હશે તો ઘણું બધું આવડશે. ખાસ કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હું ઇન્સિસ્ટ એટલા માટે કરું છું કે બરાબર દિલથી સમજજો. પ્રશ્ન નંબર 28. બોલો, પ્રશ્ન નંબર 28 આપણને શું કહે છે? તો પ્રશ્ન નંબર 28 કહે છે C6H5OH ના સંસ્પંદન બંધારણો દોરો. બંધારણો દોરી તેમાં આખો પ્રશ્ન જ લખું છું. ઇલેક્ટ્રોન સંચરણ વક્ર તીર વડે દર્શાવો. ધ્યાન એ રાખજો, હાલ ઉપર જે પ્રશ્ન ભણ્યા ને પહેલો આગળનો એ જ પ્રશ્નનું રિવિઝન છે. તો પહેલું તો ફિનોલનું બંધારણ દોરીએ. આ ફિનોલ કહેવાય, C6H5OH એટલે. તો આપણે એનું બંધારણ દોરીએ.
બહુ શાંતિથી વિચારીને આમ દોરવાનું, ઉતાવળ કરવાની નહીં. અહીંયા એચ. બોલો કંઈ દેખાય છે તમને આમાં? તો અહીંયા પાઈ બંધ છે, અહીંયા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે, અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે. તો હમણાં કહ્યું હતું એમ, શું બાલ્ટીમાં આ રીતે પાણી ભરી શકાય? ના. તો અહીંયા પણ શું થશે? વધારાના ઇલેક્ટ્રોન અપૂરતા ઇલેક્ટ્રોન તરફ સંચરણ કરશે. શું કરશે? સંચરણ કરશે. તો હવે આપણે સંચરણ બતાવીએ. બોલો આ ઇલેક્ટ્રોન યુગમાં, હવે જો ઇલેક્ટ્રોન યુગમાં સીધું ના જાય, એ સ્ટેપ વાઇઝ જાય, કૂદકો ના મારે, એટલે સીધું અહીંયાથી અહીંયા આવ્યું. બોલો ત્યાં આવ્યું તો શું થયું? આ કાર્બનને, આ કાર્બનની સંયોજકતા કેટલી થાય? ધ્યાન રાખજો, અહીંયા હું દોરું છું. બોલો અહીંયા ડબલ બોન્ડ O એક અને H રહ્યો. હવે ધ્યાન રાખજો, અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે જ, આ ડબલ બોન્ડ હતો જ, આપણે આ બધું દોરી જ કાઢીએ. ચલો આ અહીંયા આવ્યું, એનું દોર્યું, તો આ કાર્બનને શું થયા? જાડા. એ પહેલાં આને ઇલેક્ટ્રોન યુગમાં આપ્યું એટલે આ પ્લસ ડેલ્ટા થયો. આને જાડા થયા, એ જાડા મટાડવા એને શું કર્યું? આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંથી કાઢી અહીંયા મૂકી દીધું, તો આ માઇનસ થયું. બોલો આને જ કહેવાય સંસ્પંદન. અને સંસ્પંદન બે તીરની નિશાનીથી દોરાય. ચલો હવે આગળ શું થશે? તો આગળ એ જ થશે, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે તો આને જાડા થાય, તો એ અહીંયા મોકલશે. તો જો હવે શું થશે? બોલો તો અહીંયા ડબલ બોન્ડ બન્યો, આ તો એમને એમ રહ્યો, અહીંયા OH પ્લસ ડેલ્ટા લખી દઈશું. બરોબર, અહીંયા પ્લસ ડેલ્ટા લખી દેવાનું, એક ઇલેક્ટ્રોન યુગમાં બતાવવાનું બેમાંથી, અને બીજું અહીંયા પહોંચ્યું. બોલો અહીંયા માઇનસ લખવો પડે. બોલો હવે શું થશે આગળ? તો આ અહીંયા જશે, તો આને અહીંયા જવું પડે. જો આ અહીંયા ગયો એટલે આને જાડા થઈ જાય, તો ભાઈ કાર્બનની ક્ષમતા 4 ઇલેક્ટ્રોન સમાવવાની છે. બરોબર, 4 થી વધારે થાય એટલે એને જાડા થાય. તો હવે જોજો અહીંયા ડબલ બોન્ડ, આ તો આ એમના એમ, આ પ્લસ ડેલ્ટા. બોલો અહીંયા માઇનસ થયું, સોરી મારી ભૂલ થઈ ગયું, અહીંયા માઇનસ, અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં ગયું, માઇનસ થયું. હવે શું થશે? તો એ અહીંયા જશે, તો આને પાછું અહીંયા જવું પડશે. તો બોલો અંતિમ બંધારણ શું મળી ગયું? બોલો OH. હવે અહીંયા ખાસ જોજો, આ પહેલા ને છેલ્લા બંધારણમાં શું ડિફરન્ટ દેખાય છે? પહેલા ને છેલ્લા બંધારણમાં શું ડિફરન્ટ દેખાય? ધ્યાનથી જુઓ તો. બોલો હેડો, કંઈ દેખાય ડિફરન્ટ? તો વિબંધના સ્થાન બદલાઈ ગયા, બાકી બધું એનું. અહીંયા જોજો, આપણે અહીંથી ગણીએ 1 2 3 4 5, તો 1 3 5 પોઝિશને હતા, અહીંયા 2 4 6 પોઝિશને થઈ ગયા. આને કહેવાય C6H5OH સંસ્પંદન બંધારણોમાં આ વક્ર તીર દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું સંચરણ બતાવ્યું છે. ચલો એના પછી 29મો પ્રશ્ન. 29મો પ્રશ્ન, એમાં આપણને કહ્યું છે C6H5NO2. બોલો C6H5NO2. તો સૌથી પહેલાં આપણે એનું બંધારણ દોરીશું. આમાં એક સ્ટેપ થોડું એના જ થાય છે, આમ તો બહુ ફરક નથી પડતો, પણ તમારે થોડું વિચારવાનું થાય. બોલો N. બોલો Nની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. એમાંથી એક બેન્ઝીન સાથે, એટલે કે કાર્બન ચક્ર સાથે ભાગીદારી કરી. બોલો હવે તો નાઇટ્રોજનને કેટલાની જરૂર હતી? 3ની જ. તો એને બીજી ભાગીદારી કરી O સાથે. બોલો તો હવે તો બીજો O છે એ અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય. ધ્યાન રાખજો, એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મનો એને સ્વીકાર કરેલો હોય. અહીંથી આમ કમ્પ્લીટ. તો પછી અહીંયા પહેલેથી જ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા હોય, પહેલેથી જ માઇનસ ડેલ્ટા અહીંયા હું લખી દઉં. હવે 2 પેન વાપરીશ એટલે તમને. બોલો પહેલેથી માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા હતું. હવે વિચારો સંસ્પંદનની શરૂઆત ક્યાંથી થશે? ક્યાંથી થશે? તો આ બાજુ તો વાર્તા પતી ગયેલી છે.
અહીંયા તો વધારાના ઇલેક્ટ્રોન છે જ નહીં, એને આ બાજુ આપી દીધા છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ કરે. કયા ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ કરશે? ખબર પડી? કયા ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ કરશે? વિચારો 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 વિચારો. તો ઇલેક્ટ્રોન ક્યારેય શિફ્ટ ના થાય, એમાંય પાછું સમૂહના તો નહીં જ, અબંધ અરે પાયબંધના શિફ્ટ થાય. સમજજો, અહીંયા ધ્યાન રાખજો. હવે ધ્યાન અહીંયા છે, તમારે ખાસ શીખવાનું આ છે. બોલો, આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, આ અહીંયા અપાઈ ગયા છે, આ અહીંયા અપાઈ ગયા છે, એટલે કે આની પાસે વધારાના નથી. જ્યારે આ વધારાના જો પાયબંધ છે ને, એક એવી વસ્તુ છે જરૂર પડે અપૂરતાય થઈ જાય, જરૂર પડે વધારાનાય થઈ જાય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા વધારાનું જ કહેવાય, એ અપૂરતું ના કહેવાય. તો હવે અહીંથી આમ થશે, જોજો આ અહીંયા જશે એટલે આ અહીંયા જશે. તો બોલો આપણને પહેલું બંધારણ શું મળશે? ધ્યાનથી જુઓ ભાઈ, આ સમજવાનું છે. બોલો પહેલું બંધારણ અહીંયા ડબલ બોન્ડ એન, સિંગલ બોન્ડ ઓ. અહીંયા હવે હું બીજું નહીં લખું, ખાલી માઇનસ ડેલ્ટા. બોલો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે માઇનસ ડેલ્ટા. હવે આ પ્લસ શું થયો? અહીંથી એકચ્યુઅલી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે બોલો શું થાય? એને લીધીને પછી આગળ આપી દીધું એટલે આ પ્લસ એમના એમ રહ્યો. ધ્યાન રાખજો, એ પ્લસ એમના એમ રહ્યો, વત્તા અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે અહીંયા પ્લસ પેદા થયો. બોલો હવે તો પહેલું બંધારણ ખબર પડી? ખ્યાલ આવ્યો? આ વસ્તુ બહુ જ મહત્વની છે. હમણાં હું તમને એમસીક્યુ પૂછીશ, હમણાં એમસીક્યુ આમાંથી આવશે. ચલો હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય, સોરી તો પછી આ ધન વીજભાર ક્યાં આવે? છેક અહીંયા આવતો રહે. કારણ કે આ કાર્બનને તો જો અહીંયા ધ્યાન રાખજો, આપણે હાલ બંધ આ રીતે ગોઠવાયેલો છે, બરોબર. હવે હું એને આમ કરું આ રીતે, તો બોલો આ કાર્બનને કોઈ ફરક પડે છે? ના, આને ફરક પડે છે. એટલે જો આ બંધ અહીંયા જાય તો પેલા ધન વીજભારને અહીંયા આવવું પડે. બોલો શું થશે? તો અહીંયા ડબલ બોન્ડ એન ઉપર પ્લસ, અહીંયા ઓ આ બે માઇનસ, કમ્પ્લીટ. ચલો અહીંયા થઈ ગયો ડબલ બોન્ડ, અહીંયા થઈ ગયો ડબલ બોન્ડ, અહીંયા પ્લસ આવ્યો. હવે બોલો શું થશે? તો હવે આ અહીંયા આકર્ષાય તો આને જવું પડે અહીંયા ધન વીજભારને. તો બોલો ચોથું બંધારણ શું થશે? બોલો, તો અહીંયા બે જગ્યાએ ડબલ બોન્ડ, અહીંયા એન ઓ તો એમના એમ જ, આ માઇનસ આ પ્લસ, અને અહીંયા પ્લસ પહોંચી ગયો. બોલો હવે શું થાય? હવે શું થાય? સોરી, અહીંયા ડબલ બોન્ડ લખવાનો રહી ગયો. તો હવે આ અહીંયા આકર્ષાય તો આને પાછું ક્યાં જવું પડે? અહીંયા. પણ ત્યાં તો ઓલરેડી ધન છે એટલે સીધો અહીંયા જતો રહેશે, અથવા અહીંયા જતો રહેશે, ગમે તે એક બાજુ. તો બોલો પાંચમું બંધારણ શું થશે? તો 1 2 3 અહીંયા એન, ધારો કે અહીંયા ગયો તો આ એમના એમ રહ્યો, તો આ માઇનસ આ પ્લસ. ખબર પડી? ક્લિયર? તો આ રીતે તમે અહીંયા ભાઈ આ બાજુ દર્શાવી શકો. અંદર મેં પેમ્પલેટમાં અંદર આ બાજુ દર્શાવેલો છે, એ જો અહીંયા દર્શાવો ડબલ બોન્ડ તો આ માઇનસ થશે. જોઈ લો કમ્પ્લીટ. તો આ થયું કોનું બંધારણ? નાઇટ્રોબેન્ઝીનનું. ચલો એના પછી 30મો પ્રશ્ન. આ બધા 2 માર્ક્સમાં જી એડવાન્સમાં પૂછાય છે, અને નીટમાંય પૂછાય કયું બંધારણ સાચું નથી આમાંથી. તો એ વખતે આ બધું કરવું પડે ભાઈ. ચલો 30મો પ્રશ્ન છે CH3CH ડબલ બોન્ડ CH ચલો આના સંસ્પંદન બંધારણો દૂર હતો. તો એના માટે તમારે શું કરવું પડે? સૌથી પહેલાં તો CH3CH ડબલ બોન્ડ CH, પછી CH અહીંયા જોજો, એકચ્યુઅલી આ CHO છે ને એનું બંધારણ આ રીતનું છે, C ડબલ બોન્ડ OH આ રીતનું છે. હવે વિચારો શું થશે? તો ધ્યાન અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. બોલો આ અહીંયા ગયો, એ ત્યાં જાય તો શું થાય? શું થાય? તો અહીંયા જો આપણે ફરીથી દોરીએ CH3CH ડબલ બોન્ડ CH C H એમના એમ,
અહીંયા સિંગલ બોન્ડ અને અહીંયા માઇનસ વીજભાર પેદા થાય, અહીંયા પ્લસ પેદા થાય. હવે એ પ્લસ પેદા થાય તો શું થાય? આ ઇલેક્ટ્રોન પાછા આવે? ના આવે. કેમ? તો એ તો ગયા હતા જ. તો હવે મેં હમણાં કહ્યું હતું એમ પાયબંધ બે રીતે વર્તે. વધારાના ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને અપૂરતા ઇલેક્ટ્રોન તો અહીંયા વધારાના તરીકે વર્તે. બોલો, આ અહીંયા જાય, એ અહીંયા જાય એટલે આ ધન વીજભારને ક્યાં આવવું પડે? અહીંયા. કેમ? તો આને કોઈ ફરક નથી પડતો, હમણાં જોયું હતું એ પ્રમાણે. તો બોલો શું થશે? CH3 CH ડબલ બોન્ડ CH O, આ માઇનસ ડેલ્ટા, અહીંયા ડેલ્ટા લખજો અને અહીંયા પ્લસ ડેલ્ટા. બોલો હવે શું થશે? હવે કંઈ થાય? ના થાય, પતી ગયું. કારણ કે આગળ ક્યાંય વધારાના ઇલેક્ટ્રોન છે નહીં, આ તો બધા જોડાયેલા છે. વધારાના ઇલેક્ટ્રોન બે જ ગણાય, પાઈ અને અબંધકારક. બંધકારક વધારાના ગણાય નહીં. ચલો એના પછી બેન્ઝાલ્ડિહાઇડમાં સંસ્પંદન છે. બેન્ઝાલ્ડિહાઇડમાં સંસ્પંદન. તો પ્રશ્ન નંબર તમારો છે 31. C6H5CHO ના સંસ્પંદન બંધારણો દોરી, તેમાં ઇલેક્ટ્રોન. બરોબર. ચલો તો આપણે સૌથી પહેલા બેન્ઝીન ઉપર, ભાઈ હાલ તમને મેં પેલું એટલા માટે શીખવાડ્યું કે બોલો અહીંયા તમને ખબર પડશે ડબલ બોન્ડ O અને H. બોલો કમ્પ્લેટ આ રીતનું બંધારણ છે. કોઈ જ વીજભાર નથી, ધ્યાન રાખજો, કોઈ જ વીજભાર નથી. હવે કહો મને, શું આ કાર્બન ઉપર વધારાના ઇલેક્ટ્રોન છે ખરા? ના. બેન્ઝીન સાથે જે જોડાયું છે એની પાસે વધારાના કોઈ જ ઇલેક્ટ્રોન નથી. એટલે શું થશે? આ વધારાના ઇલેક્ટ્રોન તરીકે વર્તશે. તો બોલો આ અહીંયા જાય તો આને અહીંયા જવું પડે. ખબર પડી? ક્લિયર? તો એવી પરિસ્થિતિમાં બોલો આપણે બંધારણ દોરીશું તો શું થશે? બોલો અહીંયા ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ, અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી માઇનસ, અને અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ગયું તો એટલે આ પ્લસ. બોલો કમ્પ્લીટ. બાકીનું એમના એમ. ચલો હવે આગળ તમે વિચારો શું થશે? તો આ અહીંયા આકર્ષાશે એટલે આને અહીંયા આવવું પડે. આગળ આવી ગયું આ તો. બરોબર. ચલો અહીંયા શું થયું? બોલો આ માઇનસ, આ પ્લસ. ચલો હવે શું થશે? તો આ અહીંયા આકર્ષાશે તો આને અહીંયા જવું પડશે. બોલો તો અહીંયા પ્લસ થયું. બોલો હવે અહીંયા ડબલ બોન્ડ હતો, સોરી ભાઈ મારી અહીંયા ભૂલ થઈ છે, એટલે ટેવ પડી ગઈ ને. તો હવે શું થશે? આ અહીંયા આકર્ષાશે તો આ અહીંયા પાછું આવી જશે. તો બોલો છેલ્લું બંધારણ શું થશે? પતી ગયું. હવે વીજભાર નાબૂદ થઈ ગયો, 0 0. આ અહીંયા આવ્યો એટલે આ ધન થયો એટલે ધ્રુવ, અને અહીંયા આ અહીંથી અહીંયા ગયો એટલે પાછો સીધો જ અહીંયા આવી ગયો એટલે આ ધન હતો એ ઋણ થયો, ઋણ ધન થઈ ગયો એટલે 0 થયો. આ ઋણ હતો એ ધન થયો એટલે 0, ના ધન હતો એ ઋણ થયો એટલે 0. ઓકે. હવે ધ્યાન અહીંયા રાખજો, એક વસ્તુ શીખવાની છે. તમે સંસ્પંદન અસર ભણી ગયા, બરોબર? ફરીથી રિપીટ કરું છું. બોલો OH અને આ દોરેલું છે CHO. બોલો આ બેમાં કયા પ્રકારની સંસ્પંદન અસર ઉદ્ભવે છે એમ કહો મને. આ બંનેમાં કયા પ્રકારની સંસ્પંદન અસર ઉદ્ભવે છે એ સમજાવો મને. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવશે કારણ કે એની પાસે વધારાના છે, જ્યારે અહીંયા આ ઉપર જશે કારણ કે આની પાસે વધારાના નથી. તો જો બેન્ઝીન ચક્ર તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આવતું હોય તો આને ધન સંસ્પંદન અસર કહેવાય. શું કહેવાય? ધન સંસ્પંદન અસર. અને બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોન સમૂહ તરફ જતા હોય તો એને ઋણ સંસ્પંદન અસર કહેવાય. શું કહેવાય? ઋણ સંસ્પંદન અસર કહે છે. બોલો કમ્પ્લીટ. ક્લિયર? ચલો એના પછી
આગળનો પ્રશ્ન કયો આવ્યા? 31. તો 31માં આપણને આ જ વસ્તુ કહી છે, ધ્યાન અહીંયા રાખજો. સોરી 32મો આવ્યા, 31 નહીં. 31મો તો આપણે સોલ્વ કરી દીધો. તો C6H5CH2 પ્લસ, બોલો આને નામ શું આપશો તમે? કદાચ પેલો બોર્ડની પરીક્ષામાં નામ જ પૂછે તો આનું નામ ઉપરથી એમ કહી દે તો જોજો, અહીંયા ધ્યાન રાખજો. આને C6H5CH3 હોય તો ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન, બરોબર. હવે C6H5CH2Cl હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, આને કહેવાય બેન્ઝાઇલ, આટલા ભાગને, અને ક્લોરાઇડ. એટલે કે બેન્ઝીન ઉપર એક કાર્બન હોય ત્યારે બેન્ઝાઇલ કહેવાય, તો આને બેન્ઝાઇલ કેટાઇન કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલ કેટાઇન. અથવા બીજું નામ તો બેન્ઝાઇલ, બોલો તો બેન્ઝીનિલિયમ. બેન્ઝીનિલિયમ આ ય આવ્યો એટલે બોલો, અરે સોરી મ આવ્યો એટલે પોઝિટિવ, ન આવે તો નેગેટિવ. યાદ આવે છે ને? બેન્ઝીનિલિયમ આયન પણ કહેવાય. ચલો આપણે આ તો બધું પ્રશ્નને પેલો ટ્વિસ્ટ કરે તો કેવી રીતે સમજવું એ શીખ્યા. હવે મૂળ મુદ્દે આવી જઈએ. બોલો તો હવે તમે મને કહો કે અહીંયા શું થશે? બોલો કઈ અસર જોવા મળશે? ધન સંસ્પંદન અસર કે ઋણ? તો અહીંયા વધારાનો કોઈ ઇલેક્ટ્રોન નથી, ઉલટાના અપૂરતા છે. એટલે બોલો શું થાય? આ અહીંયા આકર્ષાય, આ અહીંયા આકર્ષાય. તો જુઓ હવે અહીંયા આ ઉપર ગયું એટલે બોલો પહેલું બંધારણ શું થશે? અહીંયા ડબલ બોન્ડ, અહીંયા થઈ ગયું CH2. બોલો શું થઈ ગયું? 0. કેમ કે આ ઉપર ગયું એટલે ડબલ બોન્ડ થયા. એ ધન વીજભાર અહીંયા શિફ્ટ થયો. કમ્પ્લીટ. ચલો હવે શું થશે? બોલો વિચારો. તો આ અહીંયા જાય, કશું જ કરવાનું નથી, કશું ગોખવાનું નથી ભાઈ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કંઈ જ ગોખવાનું નથી. બોલો ધન વીજભાર અહીંયા આવ્યો. બોલો હવે તો આ અહીંયા આવે તો ધન વીજભાર અહીંયા જાય. બોલો અહીંયા ધન શિફ્ટ થઈ ગયો, અહીંયા ડબલ બોન્ડ CH2. હવે છેલ્લું તમે વિચારો તો આ અહીંયા આવે, ધન વીજભાર હતો ત્યાંના ત્યાં જતો રહે. તો આપણું પાંચમું બંધારણ બોલો આવું થાય. કમ્પ્લીટ. ચલો એવી રીતે 33મો પ્રશ્ન. હવે ધ્યાન અહીંયા રાખો. ભાઈ આ બધું શીખવું જરૂરી છે એટલે હું આટલું બધું ડીપમાં જઈ રહ્યો છું, બરોબર. બોલો CH2CH ડબલ બોન્ડ CH3 અહીંયા પ્લસ છે. બોલો આમાં સંચરણો બતાવો તો બોલો અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન, અહીંયા વધારાના, તો આ અહીંયા આકર્ષાય. જો એકચ્યુઅલી આને છે ને તમે બંધારણ દોરો ને ત્યારે તમને એવું થાય કે સાહેબ આ તો કૂદ્યું નથી, બાસ પાસે જ હતું. જુઓ બરોબર, આ અહીંયા પ્લસ છે તો આ અહીંયા શિફ્ટ કરે તો આને ક્યાં શિફ્ટ કરવું પડે? અહીંયા. પતી ગયું. બોલો તો આપણું બંધારણ થશે CH2 ડબલ બોન્ડ CH, પછી સિંગલ બોન્ડ CH3. બોલો શું થઈ ગયું? આ કમ્પ્લીટ. તો આ પ્રાથમિક કાર્બોકેટાઇન હતો, આ સીધો દ્વિતીયક કાર્બોકેટાઇન થઈ ગયો. એટલે સ્થિરતા વધી. ખબર પડી? ચલો હવે આગળ થોડા પ્રશ્નોના પ્રકાર બદલાયા હવે પાછા. તો આપણે બધું જ શીખ્યા છીએ. જે તમને મેં શીખવાડ્યું હતું એ ઝડપથી પતાવ્યું હતું. આજે શીખવા જેવું છે, આપણે શાંતિથી ગણીએ છીએ. તો 34મો પ્રશ્ન.
CH3COOH plus OH gives CH3COO minus plus H2O. અહીંયા OH માઇનસ. બોલો આ પ્રક્રિયામાં OH માઇનસ પ્રક્રિયક કયા પ્રકારના પ્રક્રિયક તરીકે વર્તે છે? બોલો પ્રશ્નમાં જવાબ છે. પ્રશ્નમાં જવાબ છે. જો આપણે ક્રિયાવિધિ શીખવી છે. 12મું મારે સીધો જવાબ નથી આવ્યો એ પહેલાં કહી દઉં તમને, કારણ કે 12મું આપણે પ્રોપરલી શીખવું છે અત્યારથી, એટલે 12માં તકલીફ પડે નહીં. તમને કોઈ પણ MCQ આવો પૂછાય ને તમે જવાબ આપી શકો એ રીતે મારે પ્રિપેર કરવા છે. બોલો હવે વિચારો તો વિચારો, આ ઋણ વીજભારિત છે. હવે આની અંદર તમને ક્યાંય ધન વીજભાર દેખાય છે? આપણે આ નથી લખતા, સરળતા ખાતર છે એવું ચલો ઝીણા ટપકા કરી દો. આમાં ક્યાંય ધન વીજભાર દેખાય છે? વધુ ધન વીજભાર જોજો અહીંયા કોઈ, કારણ કે કાર્બન કાર્બન બંધ છે, બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સરખી છે, એટલે કોઈ વીજભાર નહીં પેદા થાય. અહીંયા તો આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થશે, ખબર પડી. પણ હવે તમે મને કહો કે આ બે પ્લસ ડેલ્ટામાંથી કયો પ્લસ ડેલ્ટા વધારે છે? વિચારો, આ બેમાંથી કયો? જોજો આ બધું શીખવાનું છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી લોકોને નથી આવડતું એનું કારણ કે આ બધું જોતા જ નથી એ લોકો. તો બોલો આની ધન પ્રેરક અસર આવશે, કારણ કે આ દાતા સમૂહ છે, ભણી ગયા ને આપણે, અને એના કારણે આમાં ઘટાડો થશે, કારણ કે એને ઇલેક્ટ્રોન આપે તો ધન વીજભારમાં ઘટાડો થાય. સામે બોલો આ બીજું કારણ, બોલો કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે, એટલે આ ઓક્સિજન જેટલા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે એના કરતાં વધારે ખેંચી શકે. કેમ કે સામે બળીઓ છે, આ મજબૂત છે, આ નિર્બળ છે. તો બોલો આ હુમલો કરશે આ ધન વીજભાર ઉપર, અને ધન વીજભાર એટલે ક્યાં આવેલો હોય તો કેન્દ્રમાં. પોતે ઋણ વીજભારિત છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્ત્યો કહેવાય. કેવી રીતે? ભાઈ મારે એક શબ્દમાં કહેવું હોત બીજા સાહેબોની જેમ કે ભાઈ આ ઋણ વીજભારિત છે એટલે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો હું કહી શક્યો હોત, પણ એ મારી ફિતરતમાં નથી. આપણે ડીપમાં જવાનું છે, આપણે ડીપમાં જઈશું તો તે પેલું આગળનું સહેલાઈથી આવડશે. ઓકે, ચલો આગળ જઈએ. બીજો પ્રશ્ન પણ આવો છે. બોલો CH3 C ડબલ બોન્ડો CH3 પ્લસ CN માઇનસ. ચલો હું આમાં નિપદ નથી લખતો. બોલો આમાં કઈ રીતે વર્તશે? CN માઇનસ કઈ રીતે વર્તશે? ચલો તો એ તો તમને હાલ કહ્યું ભાઈ ઋણ વીજભારિત હોય એટલે કેન્દ્રાનુરાગી તરીકે. પણ હવે મારો પ્રશ્ન છે હુમલો ક્યાં કરશે? ચલો તો અહીંયા કયો બંધ સક્રિય છે, ક્યાં વીજભાર પેદા થાય એવું છે? તો બોલો આ કાર્બન કાર્બન બંધ, આ કાર્બન કાર્બન બંધ, બંનેની વિદ્યુત ઋણતા સરખી, પણ આ કાર્બન ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો આ માઇનસ આ પ્લસ થયો. તો આ હુમલો કરશે અહીંયા. હુમલો ક્યાં કરશે? અહીંયા. બોલો તો હવે તો એ જોજો આ પાઇબંધ તોડશે, પાઇબંધ તોડી ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન લઈ જશે, એટલે જોજો આવું થશે. CH3CO અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું વધારાનું, બરોબર. આ કાર્બન પાસે જે હતું તો આ માઇનસ આ પ્લસ. હવે અહીંયા પેલો CN માઇનસ આ ધન વીજભાર ઉપર હુમલો કરે. બોલો અંતિમ નિપજ શું મળે? CH3CO માઇનસ અહીંયા CN વત્તા CH3. બોલો આવી આ મધ્યવર્તી નિપજ છે. કેમ? તો એ ઋણ વીજભારિત છે. હવે અહીંયા કોઈ CN માઇનસ એકલો તો હોય નહીં, CN માઇનસ એકલો તો હોય નહીં. તો આવી પરિસ્થિતિમાં બોલો નિપજ શું થશે? CN માઇનસ એકલો તો હોય નહીં, તો ત્યાં આપણે ધારો કે એની સાથે કોઈ ધન વીજભારિત આયન પ્લસ જોડાયો છે તો એ પ્લસ હજુ પડ્યો રહ્યો હતો H પ્લસ,
એ H પ્લસ પડ્યો રહ્યો હોય એ અહીંયા જોડાય, એ ક્યાં જોડાય? અહીંયા. તો અંતિમ નિપજ શું મળે? CH3 COH CN CH3 સંઘનિત સ્વરૂપે લખીએ તો CH3 COH CN CH3. બોલો કમ્પ્લીટ. તો આ બધું આપણે વિચાર્યું છે ને અત્યારેથી, બહુ જ ઇઝી લાગશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરોબર, બહુ જ ઇઝી લાગશે. ચલો એના પછી 36મો પ્રશ્ન. ભાઈ હવે હું પ્રશ્ન લખતો નથી, સીધું એનું પ્રક્રિયા જ લખું છું. બોલો C6H5 અહીંયા માઇનસ છે અને એની COCH3 પ્લસ સાથે પ્રક્રિયા કરીએ છીએ. બોલો આમાંથી કોણ કઈ રીતે વર્તે છે મને એમ કહી દો. તો આ પ્લસ માઇનસ છે તો એ કેન્દ્ર તરફ આકર્ષાય, તો આ કેન્દ્રાનુરાગી તરીકે. આ પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે. અને બોલો અંતિમ નિપજ શું મળશે? તો કંઈ નહીં, આ સીધું અહીંયા જોડાઈ જાય એટલે કે C6H5 COCH3. જો આપણે અહીંયા લખીએ છીએ પણ એકચ્યુઅલી બંધારણ આ રીતનું થાય, આ C સાથે જ COCH3 જોડાય. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 37મો પ્રશ્ન પણ એવો જ છે. બોલો CH3 CH2Br અને એની પ્રક્રિયા SH માઇનસ સાથે થાય છે. બોલો તો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે એનો પ્રકાર પૂછ્યો છે આપણને. હવે તમે વિચારો, આને બંધારણ આપણે વિસ્તૃત બંધારણ દોરીએ તો આપણને વધારે ખ્યાલ આવે. બોલો આમાં કયો બંધ સક્રિય છે? તો હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સરખી હોવાથી આ બધા બંધ કેવા થશે? અધ્રુવીય. આ ધ્રુવીય છે અને આમાં વિદ્યુત ઋણતા વધારે છે તો આ માઇનસ, આ પ્લસ. બોલો હવે શું થશે? તો આ અહીંયા હુમલો કરશે, ધ્યાન અહીંયા રાખજો. એ હુમલો કરે તો બે વસ્તુ થાય, અહીંયા SH પણ જોડાય અને Br પણ જોડાય. પણ અહીંયા તો પછી આ કાર્બનને શું થઈ જાય? ઝાડા. અને કાર્બનને ઝાડા થાય એવી પરિસ્થિતિમાં શું કરે? બોલો આને જોડાવાની તૈયારી કરશે અને આને તોડવાની તૈયારી કરશે. ખબર પડી? એને જોડવાની તૈયારી, આને તોડવાની તૈયારી. તો હવે અંતિમ નિપજ શું મળશે આપણને? CH3 CH2 SH. બોલો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થઈ? તો આ કેવો પ્રક્રિયક છે? આને હુમલો કર્યો છે. જો આને હુમલો નથી કર્યો, આ સ્થાયી હતું. જુઓ કેમ? તો એમાં કોઈ વીજભાર નથી. આ અસ્થાયી છે કારણ કે એમાં વીજભાર છે. તો પ્રક્રિયાની શરૂઆત આ કરશે. એ કરે તો પોતે ઋણ વીજભારી એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયો. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થયો તો આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 38મો પ્રશ્ન પણ એવો જ છે, ધ્યાન રાખો, વિચારીએ. તો એમાં આપણને હું સીધું હવે બંધારણ દોરીશ. એની પ્રક્રિયા HCl સાથે થાય છે. બોલો ચલો હવે આમાં પ્રક્રિયાની શરૂઆત કોણ કરશે? જો જ્યાં સુધી તમે આવું બધું વિચારતા નહીં થાઓ ને ત્યાં સુધી તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ તકલીફ પડશે. તો જો અહીંયા કાર્બન 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 હાઇડ્રોજન એટલે પ્રમાણમાં આ સંયોજન કેવું છે? સ્થાયી. જ્યારે અહીંયા ઝઘડો ચાલુ છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે. બોલો હવે શું થશે? ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે બંધના ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધા. તો એવી પરિસ્થિતિમાં શું થાય? એવી પરિસ્થિતિમાં શું થાય? આ ઇલેક્ટ્રોન અહીંયા ગયેલા પ્લસ, આ માઇનસ. બોલો અહીંયા આનું પાકીટ કપાયું કહેવાય. કોનું? H પ્લસનું. તો પાકીટ કપાવવાની પ્રક્રિયામાં તમને ખબર છે, પાકીટ કપાવવાની પ્રક્રિયામાં તમને ખબર છે. બોલો શું ખબર છે? આનું પાકીટ કપાયું છે, પાકીટ કપાયું છે, આ પાકીટ માર છે. બોલો આ બેમાં કોણ સક્રિય હોય? તો પાકીટ મારીને પેલો શાંતિથી ઊભો થઈ જાય, આઘો પાછો થતો હોય. બોલો ક્યાં જાય? તો જ્યાં ઇલેક્ટ્રોન મળે એવા હોય ત્યાં. તો એ અહીંયા મળે એવા. જો મેં તમને કહ્યું હતું ને પાઈબંધ
પાયબંધના ઇલેક્ટ્રોન એ અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે ને વધારાના ઇલેક્ટ્રોન તો અહીંયા હુમલો કરશે. બોલો અહીંયા હુમલો કરશે તો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા કયું વિભાજન થયું? વિષમ વિભાજન. તો અહીંયા વિષમ વિભાજન થાય. વિષમ વિભાજન થાય તો મને એમ કહો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જશે ક્યાં? આમ જશે કે આમ? તો આ બેની પૂરક અસરના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ જશે આમ. તો આ માઇનસ આ પ્લસ થશે અને પછી આ રહ્યો જોડાશે અહીંયા. બોલો તને ત્યાં જોડાયો એટલે પહેલો આ જોડાયો. ટોટલ નિપજ શું મળી? તો CH3 CH3 અહીંયા H પછી CH2. હવે જોજો આ માઇનસ છે, સોરી મારી ભૂલ થઈ, અહીંયા એરો ખોટો થયો છે. બોલો આ જોડાશે અહીંયા, બરોબર? અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એટલે તો આને આકર્ષશે તો અહીંયા Cl આવશે અને અહીંયા CH3 થઈ જશે. તો બોલો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો પહેલાં તો દ્વિબંધમાંથી સિંગલ બંધ બન્યો એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બની એટલે યોગશીલ પ્રક્રિયા કહેવાય. પણ આ યોગશીલ પ્રક્રિયામાં પહેલો હુમલો કર્યો કોણે? પહેલો હુમલો કર્યો કોણે? તો H+. H+ એટલે કેવો? ધન વીજભારિત એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. તો બોલો આ કેવી પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બોલો કમ્પ્લીટ. હવે 39મો પ્રશ્ન પણ આવો જ છે, બરોબર? એ રહ્યો કયો છે કહું તમને? 39મો પ્રશ્ન એ 37મા પ્રશ્નનું રિવિઝન જ છે. 37મો એ જ છે. હવે ચલો તો એમાં સોરી 1 મિનિટ, 39મો 37મો જુદો છે. જુદો છે, બરોબર? બોલો આપણે એક ભણી નાખીએ, ભલે 10 મિનિટ 1-2 મિનિટ વધારે થતી, પછી આર્ટિકલ બદલાય છે એટલે પછી આપણે આગળ જોઈશું, બરોબર? 2 પ્રશ્નો ચલાવી દઉં 40 સુધી. તો CH3 CH2 Br પ્લસ OH માઇનસ. હવે જોજો અહીંયા આપણને આખી પ્રક્રિયા નિપજ સાથે આપી દીધી છે. પ્લસ H2O પ્લસ Br2. બોલો Br માઇનસ, સોરી Br2 નહીં. બોલો આ પ્રક્રિયાનો પ્રકાર પૂછ્યો છે. આ પ્રક્રિયાનો પ્રકાર પૂછ્યો છે. તો હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા બંધારણ દોરીએ. નિપજો દોરીએ, બરોબર? બંધારણ દોરીએ ને એટલે ખબર પડે. બોલો શું થશે? તો સૌથી પહેલો આ OH આનું સ્થાન લેશે. આ OH એનું, સોરી 1 મિનિટ, મારી ભૂલ થઈ. આ OH એકલો તો હશે નહીં, એની સાથે H+ તો હશે જ આપણને ભલે. તો આ OH શું કરશે? અહીંથી આ પડોશી H+ ને, કારણ કે આની ઋણ પ્રેરક અસરના કારણે ધ્યાન રાખજો આ ધન વીજભારિત થયો હશે. ખબર પડી? આની ઋણ પ્રેરક અસરના કારણે આ ધન વીજભારિત થયો તો આ બે ભેગા થશે. બોલો શું બન્યું? પાણી. હવે તો આ માઇનસ છે તો આ બે ભેગા થશે તો શું બન્યું? Br માઇનસ. બોલો હવે તો આ બંધારણમાં અહીંયા શું પેદા થયું મને એમ કહો. તો જોજો આને 2 ઇલેક્ટ્રોન અહીંયા આપીને ગયો તો આ બાજુ ખેંચાયેલા છે, આને લઈ લીધા હતા એટલે અહીંયા માઇનસ અહીંયા પ્લસ પેદા થયું. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગોઠવાઈ જાય એટલે બોલો આ નિપજ મળે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા 2 બંધની વચ્ચે ગોઠવાઈ જાય એટલે આ નિપજ મળે. તો આને શું નામ અપાય? તો પહેલી તો વિલોપન, પાસેના કાર્બન ઉપરથી એક સમૂહ અને એના પડોશી કાર્બન ઉપરથી, બરોબર, વિલોપન પ્રક્રિયા કહેવાય. પણ વિલોપનમાં કેટલા અણુ પેદા થયા? બીજા 2. અહીંયા HBr પેદા થશે, આપણે H દર્શાવ્યો નથી એટલે આપણે અહીંયા Br માઇનસ છે, પણ અહીંયા H હોય અથવા K હોય, ધારો કે કેવો H લીધો હોય તો અહીંયા KBr પેદા થાય. તો આને કહેવાય દ્વિઆણવીય વિલોપન. શું કહેવાય? દ્વિઆણવીય વિલોપન. ચલો એના પછી 40મો પ્રશ્ન પણ લઈ લઈએ, છેલ્લો, બરોબર આજનો. બોલો ચલો દ્વિઆણવીય વિલોપનમાં જોઈએ 40મા પ્રશ્નમાં, સોરી, તો C ની સાથે 3 CH3 જોડાયા છે, પછી C સાથે 2H અને પછી OH. હું બંધારણ જ દોરું છું. બોલો આની HBr સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ આપણને આવી મળે છે. C ની સાથે 3 CH3
પછી સીની સાથે બીઆર અને એના પછી CH2CH3 મળે છે વત્તા H2O. બોલો તો આમાં શું થશે? મને એમ કોઈ કહેશે કયા પ્રકારની પ્રક્રિયા છે આ? તો સૌથી પહેલું તો આ OH ગયો ને એની જગ્યાએ બીઆર આવ્યો. જો આટલો ભાગ એના એ છે. આની સાથે તો અહીંયા એક મિનિટ હો ભાઈ, મારી અહીંયા H લખવાનો રહી ગયો છે. H રહી ગયો છે લખવાનો, અથવા તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બેમાંથી એક વસ્તુ છે. બરોબર. બોલો તો શું થશે? તો આ બીઆર અહીંયા આવી જશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે જ આ પ્રશ્નમાં. હો, એક કામ કરો, ચલો તો એ ભલે પ્રિન્ટિંગ મિસ્ટેક રહી. બોલો આ કયો વીજભારિત છે? માઇનસ. એને હુમલો કર્યો એનો મતલબ માઇનસ હોય તો આ કઈ પ્રક્રિયા થઈ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કઈ થઈ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. પણ આપણે બીઆર ક્યાં જોડાયો? તો અહીંયા છાપવાની થોડી તો ભૂલ છે જ, મને દેખાઈ રહી છે. જો આ બંધારણ આ રીતનું થશે ભાઈ. હો, CH3 ટ્વાઇસ, પછી CBr CH2CH3 આ રીતે થાય. એટલે જો આ રીતનું બંધારણ થાય છે. CH3 CH3 Br પછી CHH અને પછી CH3. બરોબર, આ રીતનું બંધારણ થાય છે. તો હવે જુઓ તો શું થયું? તો પહેલું અહીંથી OH જતો રહ્યો. OH જતો રહ્યો એટલે ધનવીજભારિત બન્યો. પણ આ કેવો કેટાયન થયો? પ્રાથમિક કાર્બોકેટાયન. તો એ CH3 ને અહીંયા લઈને ધનવીજભાર અહીંયા શિફ્ટ થશે. એટલે જો બે વસ્તુ થઈ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને પછી પુનર્વિન્યાસ. કારણ કે ધનવીજભાર અહીંયા ગયો અને પછી પેલો બીઆર અહીંયા જોડાયો. ખબર પડી? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને પુનર્વિન્યાસ એમ બે પ્રક્રિયાઓ ભેગી છે. તો 40 સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.